أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق وهو أصدق الصادقين. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. આપણી બહેસ અને આપણો વિષય ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઈડિયોલોજી બાબતે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઈડિયોલોજી બાબતે આપણે વાત કરતા ઇમામની નજરમાં અલ્લાહની મહાનતા અને અલ્લાહની બારગાહમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શુક્રગુજારી આ બે મહત્વના વિષય ઉપર આપણે વાત કરી ચૂક્યા અને આજે આપણે એક ત્રીજી આઈડિયોલોજી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. પરંતુ આ બહેસને શરૂ કરવા પહેલા મુકદ્દમતન આપણે જરાક કૂફાનો રૂખ કરીએ કે જ્યાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જનાબે મુસ્લિમને મોકલેલા છે. 18,000 માણસોએ ઇમામે હુસૈન અલૈહિસ્સલામના હાથ ઉપર બૈઅત કરી નાખી છે. જનાબે મુસ્લિમ ઇમામે હુસૈન અલૈહિસ્સલામને પત્ર લખી ચૂક્યા કે અહીંયા કૂફાના માણસો તમારો સાથ દેવા માટે તૈયાર છે, માટે તમે પત્ર મળતા જલ્દીથી કૂફા માટે રવાના થઈ જાઓ. જેવી રીતે કૂફાવાસીઓએ ઇમામે હુસૈન અલૈહિસ્સલામને પત્ર લખેલા હતા, એવી રીતે કૂફામાં બની ઉમૈયાના ચાહકો જે હતા એ પણ યઝીદને પત્ર લખે છે કે યઝીદ, કૂફા તારા હાથમાંથી જઈ રહ્યો છે. અગર જો તું ચાહે છે કે કૂફા તારા હાથમાં રહે તો જલ્દીથી એની કંઈક વ્યવસ્થા કર. અને આ ગવર્નર અહીંનો જે છે એ ઢીલો છે, એનાથી કંઈ થઈ શકે એમ નથી. જ્યારે યઝીદને આ વાતની ઇન્ફોર્મેશન મળી એટલે યઝીદનો એક સલાહકાર હતો કે જે હકીકતમાં મુઆવિયાનો સલાહકાર હતો, જેનું નામ જોન સર હતું અથવા સર જોન હતું. એ એને આઈડિયા આપે છે, મશવરો આપે છે કે તો ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ ને
કુફાનો હાકિમ બનાવી દે, એના સિવાય બીજું કોઈ કંટ્રોલ નહીં કરી શકે. યઝીદ ઇબ્ને ઝિયાદને પત્ર લખે છે કે બસરાની હુકુમત પણ તારી અને કુફાની હુકુમત પણ તારી. મારો પત્ર મળે એટલે જલ્દીથી તું કુફાથી બસરા રવાના થઈ જા, કે જે આપણે તારીખને જાણીએ છીએ. ઇબ્ને ઝિયાદ કુફામાં દાખલ થાય છે અને એક પ્રોપેગેન્ડા ચાલુ કરે છે. હવે મારા પાસે એટલો બધો સમય નથી કે હું આ વિષયને બહુ વિસ્તૃત વાર બયાન કરી શકું. જો કે અશરો પણ મેં પડેલો છે આ બાબતે, સિક્રેટ ઓફ કુફા, કુફાના રહસ્ય. અગર કોઈને આ બાબતે વધારે જાણકારી જોતી હોય તો યુટ્યુબમાં મારી ચેનલમાં સિક્રેટ ઓફ કુફા અથવા કુફાના રહસ્યના નામથી એક અશરો મોજૂદ છે, અને ઇતિહાસને જાણવા અથવા ઇતિહાસમાં દિલચસ્પી રાખવાવાળા માણસો ત્યાં રજૂ કરી શકે છે. ખેર, ઘણા બધા પ્રોપેગેન્ડા ઇબ્ને ઝિયાદે કુફામાં કર્યા. એમાંથી એક પ્રોપેગેન્ડા એ હતો કે એલાન કરી દીધું કે જે કુફાની આર્મી છે, કારણ કે કુફા આખું જે છે એ સૈન્ય ગામ હતું, સૈનિકનું ગામ હતું, તો કે જે કોઈ ઇન્સાન મુસ્લિમનો સાથ આપશે એને બૈતુલ માલમાંથી એ લોકોનો પગાર બંધ કરી દેવામાં આવશે, અને જે વર્ષમાં 2 થી 3 વખત આ બધા સૈનિકોને ખાધા ખોરાકી આપવામાં આવતી, અનાજ આપવામાં આવતું, એ બધું બંધ કરી દેવામાં આવશે. હવે માણસો ગભરાઈ ગયા કે અગર જો આપણો પગાર બંધ થઈ જાય, આપણને ખાધા ખોરાકી મળતી બંધ થઈ જાય તો આપણે કરીએ શું? હકીકતમાં ઇબ્ને ઝિયાદની આ લાકડાની તલવાર હતી કે જે કામ કરી ગઈ. ઇબ્ને ઝિયાદ ડરાવવા લાગ્યો કે જે કોઈ ઇન્સાન મુસ્લિમનો સાથ આપશે એને બાયકોટ કરવામાં આવશે. આ એક. બીજી તરફ એલાન કર્યું, જે કોઈ ઇન્સાન મુસ્લિમનો સાથ નહીં આપે અને અમારા લશ્કરમાં શામિલ થશે એનો પગાર ડબલ કરી દેવામાં આવશે, અને જે ખાધા ખોરાકી આપવામાં આવે છે એને પણ ડબલ આપવામાં આવશે. તો આ પોલિટિક, આ સિયાસતને કહેવામાં આવે છે ગાજર અને લાકડીની સિયાસત. એક તરફ લાકડીથી ડરાવે છે, બીજી તરફ ગાજરની લાલચ આપે છે, કે જેમાં કુફાના લગભગ સૈનિકો જે છે, કુફાના માણસો ઇબ્ને ઝિયાદના તાબે થઈ ગયા અને મુસ્લિમનો સાથ છોડી દીધો. મારો વિષય ઇતિહાસ નથી, પણ કરબલામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલાતો વસ્સલામ એ લોકોને આ વસ્તુની યાદ અપાવે છે. એ કુફાવાસીઓ, શું તમે લોકો નહીં હતા કે જેઓએ મને પત્ર લખ્યા છે? ઇમામ ઊંટ ઉપર એ બધા પત્રને લાવીને મેદાનમાં લાવે છે અને કહે છે કે આ 12,000 પત્ર છે કે જે તમે લોકોએ લખેલા છે, પણ ત્યાંથી કોઈ જવાબ નથી આવતો. એટલે ઇમામ એક જુમલો ઇરશાદ ફરમાવે છે કે જે બહુ મહત્વનો જુમલો છે, અને આ જુમલા માટે જ અત્યાર સુધી મેં તમને આખી આ ઇતિહાસનું બેકગ્રાઉન્ડ તમને સમજાવવા કોશિશ કરી. ઇમામ શું ફરમાવે છે? કદ મુલિઅત બુતુનુકુમ બિલ હરામ, કે તમારા પેટ જે છે એ હરામથી ભરાઈ ગયા છે. આ પેટ હરામથી ભરાઈ ગયા એટલે શું? એનો મતલબ ઈ છે કે તમે પગારના ચક્કરમાં બૈતુલ માલથી ખાધા ખોરાકી મેળવવાના ચક્કરમાં
તમે મારી નુસરતનો વાયદો કરી અને અત્યારે વાયદા ખિલાફી કરો છો. હવે તકવા તમારી જિંદગીમાંથી ચાલ્યો ગયો છે. કહેવાનો મકસદ શું છે? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક આઈડિયોલોજી બયાન કરવા ચાહે છે કે અગર જો તમે ખુદાને ચાહો છો અને અગર જો હુસૈની બનવા ચાહો છો તો જરૂરી છે કે હરામ ખોરાકથી તમારે દૂર રહેવું પડશે. તમારે તમારી જિંદગીમાં તકવા ઇખ્તિયાર કરવો પડશે. અગર જિંદગીમાં હરામ ખોરાકી આવી ગઈ, હરામખોરી આવી ગઈ, જિંદગીમાં હરામના કાર્યો અંજામ થવા લાગ્યા, જિંદગીમાં જે છે તકવાનું મહત્વ ચાલ્યું ગયું, જિંદગીમાં પરહેઝગારી રૂખસત થઈ ગઈ, તો પછી ઇન્સાન ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ખૈમામાં નથી રહી શકતો, બલકે ઇન્સાન યઝીદી બનવા તરફ બહુ જલ્દીથી આગળ વધે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક જગ્યા ઉપર ફરમાવે છે, ઉસીકુમ બિતકવલ્લાહ, કે હું તમને ભલામણ કરું છું, હું તમને વસિયત કરું છું કે તમે તકવા ઇખ્તિયાર કરો. ફઇન્નલ્લાહ કદ ઝમિન લિમન ઇત્તકા, કારણ કે ખુદાએ ગેરંટી લીધી છે જે લોકો તકવા ઇખ્તિયાર કરે છે. બહુ ધ્યાનથી સાંભળજો, એકદમ મૌઝૂને રિલેટેડ છે. આપણે ખુદાવંદી આલમે ગેરંટી લીધી છે કે જે કોઈ ઇન્સાન તકવા ઇખ્તિયાર કરશે, અન યુહવ્વિલહુ અમ્મા યકરહ ઇલા મા યુહિબ, તો ખુદાવંદી આલમ ઈ તકવાની બદૌલત એના જે સંજોગો છે, એના જે કડવા સંજોગો છે અથવા એના મુશ્કેલાત ભર્યા જે વખત છે, સંજોગ છે, એને બદલાવી નાખશે. શેમાં? જેમાં ઈ મુત્તકી ઇન્સાન એવા સંજોગને પસંદ કરે છે. મને ગરીબી છે, પસંદ નથી, તકવા ઇખ્તિયાર કરો, ખુદાવંદી આલમ મારી ગરીબીને દૂર કરશે. મારે ઔલાદની સમસ્યા છે, શું કરું? તકવા ઇખ્તિયાર કરો, ખુદા મારી ઔલાદની સમસ્યાને દૂર કરશે. પત્ની સાથે ઝઘડો છે, પતિ સાથે ઝઘડો છે, કેવી રીતે સોલ્વ થશે? તકવા ઇખ્તિયાર કરો, ખુદાવંદી આલમ આપસમાં એક્યતા નસીબ કરશે. ધંધામાં પ્રોબ્લેમ છે, ખુદાવંદી આલમ તકવાની બદૌલતથી એની મુશ્કેલાતને આસાન કરશે. અને ખુદાવંદી અને પછી ફરમાવે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, વયરઝુકહુ મિન હૈસુ લા યહતસિબ, ખુદાવંદી આલમ ઈ પરહેઝગાર ઇન્સાનને એવી જગ્યાએથી રોઝી ઇનાયત કરશે જેનું એણે ગુમાન પણ નહીં કર્યું હોય. એક સલાવત આપણે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. હદીસ મારી નથી, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની છે. આ ઇમામ ફરમાવે છે, એ કૂફાવાસીઓ, તમે કઈ તરફ આગળ વધી રહ્યા છો? શું ઈ પગાર અને ખાધા ખોરાકીના ચક્કરમાં તમે હકનો સાથ જોડી રહ્યા છો કે જેને તમે જાણી રહ્યા છો? તમે એનો સાથ જોડી રહ્યા છો કે જેને તમે નુસરતનો વાયદો કર્યો હતો અને ઈ પણ ખાધા ખોરાકી માટે થઈ? નહીં, તમે તકવા ઇખ્તિયાર કરો, અલ્લાહના રસ્તે આવો. ખુદા જમાનત લે છે કે તમારી મુશ્કેલાતને આસાન કરશે. હવે આપણને આઈડિયોલોજી ખબર પડી ગઈ. ઘણી વખત આપણને સામે લંકા દેખાતી હોય, લંકાનું સોનું દેખાતું હોય પણ હરામથી હોય, આપણને ઘણી લાલચ લાગે, આ તો બહુ આસાનીથી મળી જાય એવું છે. નહીં, પરહેઝગાર છો તો સામે પડેલું લંકાનું સોનું પણ ઠુકરાવવું પડશે અગર જો હુસૈની છીએ. ભલે આપણને જિંદગીમાં મુશ્કેલાતથી પરસેવો પાડીને રોજી કમાવી પડે, પણ હલાલથી હોય એમાં બરકત રહેશે. કારણ કે ઇમામે હુસૈનની આઈડિયોલોજી ઈ છે કે ઇન્સાન મુત્તકી બને. ઇમામે હુસૈન અલૈહિસ્સલામના જે સાથીઓ હતા એ બધા પરહેઝગારી સાથે ઇમામની સાથે હતા. અને તકવા એક એવી વસ્તુ નથી કે મોસમી વરસાદની જેમ હોય કે આ ચોમાસું છે તો વરસાદ આવે, શિયાળો છે તો વરસાદ
નો આવે નહીં. તકવા એવી વસ્તુ નથી. આપણે દુઆ કરીએ, ખુદાવંદી આલમ આ મજલિસ ઇમામ હુસૈન ની બરકતથી અને ખુદે ઇમામ હુસૈન અલૈહિ સલામ ની બરકતથી બારાને રહમતનો નુઝુલ ફરમાવે. કહેવાનો મકસદ એ છે કે તકવા કોઈ મોસમી વસ્તુ નથી, બલકે તકવા ઇન્સાને પોતાના જીવનમાં 365 દિવસ 24 કલાક અઠવાડિયાના 7 દિવસ તકવા સાથે જીવન વિતાવવું પડશે. જ્યારે આ રીતે ઇન્સાન પरहेજગારી સાથે જીવન જીવતા શીખી જાય તો પછી આ ઇન્સાન ખયામે હુસૈની સુધી પહોંચી ગયો હશે. એટલું જ નહીં કે આ ઇન્સાન અઝાદાર બની જશે, એટલું જ નહીં કે આ ઇન્સાન હુસૈની બની જશે, એટલું જ નહીં કે આ ઇન્સાન ઇમામ હુસૈન અલૈહિ સલામનો ચાહવા વાળો બની જશે. નહીં, બલકે એનો મર્તબો એટલો આગળ વધશે કે અંસારે ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફના લશ્કરમાં શામિલ થઈ શકશે. ઇમામ જે 313 સહાબીઓનો ઇંતજાર કરી રહ્યા છે એ ઇંતજાર જલ્દી પૂરો થશે. પરંતુ જરૂરત એ વાતની છે કે હુસૈનના અઝાદાર હુસૈની બને કે જેથી ઇમામને નુસરત મળે. જ્યારે ઇન્સાન આ તકવાના મેદાનમાં કદમ રાખશે, જ્યારે આ ઇન્સાન તકવા માટે થઈ અને પગલું ભરશે તો પછી આ ઇન્સાન વાજિબાતને અંજામ આપતો નજર આવશે. એમ નહીં કે ખાલી મુહર્રમમાં 365 દિવસ વર્ષ આખું વાજિબાત એની છૂટશે નહીં, ગુનાહ એની જિંદગીમાંથી દૂર થતા રહેશે. હજી તકવામાં આગળ વધશે, શું થશે? મુસ્તાહબાત અંજામ આપતો રહેશે અને મકરૂહ કાર્યો જે છે એની જિંદગીમાંથી દૂર થતા રહેશે. ભલે સામે ગમે એટલી મીઠાશ હોય, પણ જ્યાં સુધી એને યકીન ના હોય એ હલાલ હોવાનું, એ અંજામ નહીં આપે. અને જ્યારે ઇન્સાન આ તકવા વાળી જિંદગી જીવવા લાગશે તો ખુદાવંદી આલમ એના દરજ્જાને એટલો બુલંદ કરશે, એટલો બુલંદ કરશે કે જમાનામાં એ ઇન્સાન ચમકવા લાગશે. શેખ મુર્તઝા અંસારી જમાનાના મોટા મરજા બની ચૂક્યા. એ જ્યારે વિદ્યાર્થી હતા, તાલિબે ઇલ્મ હતા, ઇલ્મ હાસિલ કરતા હતા, એક વખત એના ભાઈની સાથે મશહદની ઇમામ રઝા અલૈહિ સલામની ઝિયારત કરવા માટે જાય છે. ત્યાં જાય છે, એક મદ્રેસામાં રૂમ રાખે છે, રહી છે, કારણ કે તાલિબ ઇલ્મોને મદ્રેસામાં રૂમ ઘણી વખત આપવામાં આવતો હોય ત્યારે. હવે ભૂખ્યા છે, ઇકોનોમી હાલત સારી નથી, એના પાસે કંઈક 1 રિયાલ કે 2 રિયાલ જે હતો, શેખ મુર્તઝા અંસારી એના ભાઈને આપે છે કે કંઈક રોટલી લઈ આવો તો આપણે બે ખાઈએ. હવે રોટલી જમાનામાં મોટી મોટી આવે. ઈરાનની તમે ઝિયારત કરવા ગયા હોય તો ખબર હોય કે ઈરાનની રોટલી મોટી, 1 રોટલીમાં 2 માણસ ખાઈ લે. તો પૈસા આપે, જેને રોટલી લેવા જાય છે એનો ભાઈ. જ્યારે સુફરા ઉપર રોટલી રાખે છે તો ખાલી રોટલી નથી, બલકે રોટલી ઉપર થોડોક હલવો પણ છે. તો શેખ મુર્તઝા અંસારી કહે છે કે આ હલવો ક્યાંથી આવ્યો? આપણી પાસે આટલા પૈસા તો નહોતા. તો કે મેં દુકાનવાળા પાસે માંગણી કરી કે થોડોક હલવો ઉછીનો આપે. શું આપે? ઉછીનો આપે. આ બહુ મહત્વતા રાખે છે આ વાત. એક સલવાત ધ્યાનથી સાંભળજો, હું એક નતીજા તરફ લઈ જવા ચાહું છું. હલવો રાખેલો છે, ક્યાંથી આવ્યો? ઉછીનો લાવ્યો, પૈસા બાકી રખાવ્યા, કરજો લીધો.
ખૈર, શેખ મુર્તઝા અંસારી જે છે કંઈ બોલતા નથી અને રોટલી ખાવા લાગે છે. એનો ભાઈ પૂછે છે કેમ નથી ખાતા, હલવા સાથે ખાવ રોટલી તો કે જલ્દી ગળે ઉતરે. તો કે ના, મને હલવો નથી ખાવો. તો કે કેમ નથી ભાવતો? તો કે ભાવવાનો સવાલ નથી ખાવો એટલા માટે કારણ કે મારા પાસે પૈસા નથી કે હું આ હલવાના કર્જાને ચૂકવી શકું. મારા પાસે પૈસા નથી અને મને યકીન પણ નથી કે હું ચૂકવી શકું, એટલે હું નથી ખાતો. જમાનો પસાર થયો. આ શેખ મુર્તઝા અંસારી ભણી ગણી અને મોટા મરજા બની ચૂક્યા. એમનો ભાઈ પાછળ રહી ગયો. એક વખત બંને ભાઈ ભેગા થાય છે, વાતો કરે છે. તો કે કેમ ભાઈ, આપણે બંને સાથે ઇલ્મ હાસિલ કરતા, સાથે જે છે મદ્રેસામાં એક ઉસ્તાદ પાસે સરખું ભણતા, તેમ છતાં તમે એટલા આગળ વધ્યા અને હું પાછળ કેમ રહી ગયો? તો શેખ મુર્તઝા અંસારી કહે છે એટલા માટે કે મને ઈ હલવો ખાવામાં ઇન્ટરેસ્ટ નહીં હતો, કે જેનો ભરપાઈ કરવાનું મને યકીન નહીં હતો, અને તું આરામથી ખાતો હતો. ઈ મેં જે તકવા ને પરેઝગારી રાખી, આજે એનો દરજ્જો ઈ છે કે હું મરજા બની ચૂક્યો. આ શું દર્શાવે છે? આ દર્શાવે છે કે આપણે જે છે એવી રીતે જીવન વિતાવવાનું છે કે જેવી રીતે ઇમામે હુસૈન अलैहिस्सलातु वस्सलाम ચાહે છે. એક સલવત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. एक और दुरूद पढ़े मोहम्मद व आले मोहम्मद पर. આજે આપણા માટે જરૂરી છે કે આપણે સરખી રીતે જીવન વિતાવીએ, એવા તકવાની સાથે જીવન વિતાવીએ કે જેથી આપણો દરજ્જો બુલંદ થઈ જાય. આજે ક્રેડિટ કાર્ડ, આજે લોનનો જમાનો, આજે બેંકની લોન, કારની લોન, મકાનની લોન એટલી બધી ફેલાઈ ચૂકી છે, અને જાત જાતના સવારે ઉઠે એટલે લલચામણા મેસેજ, લલચામણા ફોન આપણા ઉપર આવતા હોય. અરે વ્યાજ રેટ બહુ ઓછો છે, અને જ્યારે ઇન્સાન એમાં ફસાઈ જાય છે, પછી જ્યારે એની તારીખ આવે ત્યારે વ્યાધિમાં મુકાઈ જાય છે. અરે મારી પાસે તો પૈસા નથી, મારે શું કરવું, મારે કેવી રીતે લોન ભરવી? એટલે આ ઇન્સાન જે હુસૈની અઝાદાર હતો, એ હુસૈનનો નકશે કદમ મૂકી અને યઝીદી તરફ ડાયવર્ટ થવા લાગે છે. મારે પૈસા ભરવાના છે, હવે હલાલથી નહીં થઈ શકે, હરામનો દામન પકડો. જેવો હરામનો દામન પકડ્યો કે હુસૈનના નકશે કદમથી ફેંકાય અને યઝીદી તરફ જાતો રહ્યો. એટલા માટે કહેવામાં આવે છે, નહીં આમનમ નહીં કહું આ વાત, मौलाए कायनात हजरत अमीर अल मोमिनीन अली इब्न अबी तालिब બજારમાં નીકળે છે. એક કસાઈ ગોશ્ત વેચતો હતો. કહે છે મૌલા, આજે આ નંગ કાપ્યું છે, બહુ સરસ ગોશ્ત નીકળ્યું છે, એકદમ પોચું અને સ્વાદિલું છે, લઈ જાઓ. ઇમામ કહે છે કે મારા પાસે પૈસા નથી. ઇમામ શું ફરમાવે છે? મારા પાસે પૈસા નથી. એ કસાઈ કહે છે કે મૌલા હું સબ્ર કરીશ, તમારા પાસે થાય ત્યારે દેજો. ઇમામ કહે છે કે તું શા માટે સબ્ર કર, હું સબ્ર કરી લઈશ, મારા પાસે પૈસા થશે. આ શું છે? તકવા છે. જ્યાર સુધી ભરપાઈ કરવાનું યકીન ના હોય, કરજો ના લ્યો. કારણ કે આ દુનિયા બેઠી છે એટલા માટે છે કે ઇન્સાનને કર્જાના દલદલમાં ફસાવી દે. વ્યાજના ઘોડા કોઈ દિવસ ઊભા નથી રહેતા, અને વ્યાજમાં એવી રીતે ઇન્સાનને નાખી દે કે પછી આ ઇન્સાન એનો ગુલામ બની જાય. નહીં, સબ્ર કરતા શીખીએ, અને ખુદાવંદી આલમ સબ્રના બદલ જન્નત ઇનાયત કરવાનો છે.
થોડીક મુશ્કેલાત લાગે, ગળે લગાડી લઈએ કે જેથી ઇન્સાન જીવનમાં ક્યારેય હુસૈનના દરથી દૂર ના થઈ જાય. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. मौलाए कायनात हजरत अमीर अल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलाम फरमावे छे आ हदीस बयान करवा पहला एक बात कहतो जाओ. आजे अगर कोईने कहेवामां आवे के भाई तमे लोन ना ल्यो, क्रेडिट कार्ड ना चक्कर में ना पड़ो, भले मफत में आपे ना पड़ो, तो कि अगर जो अत्यारे लोन नहीं लिए ने तो पाछळ रही जाशु. नहीं, पाछळ नहीं रही जाओ, कारण के खुदावंदी आलमे गैरंटी लीधी छे तमे तकवा इख्तियार करो, હું તમને રોજી આપીને રહીશ. જ્યારે એકદમ મજબૂરી આવી પડે, કરજો લેવામાં વાંધો નથી. મોલાએ કાયનાતે પણ યહૂદી પાસે કરજો લીધેલો, પણ હવે એક ઘર છે ને બીજા ઘર માટે હું કરજો લેવા આગળ વધુ, આ તકવા નથી, એનાથી મારી મુસીબત વધવાની છે. અને જે કોઈ ઇન્સાન સબ્ર કરે છે, ગૈરના દરવાજા ઉપર નથી જાતો, એના માટે મૌલાએ કાયનાત ફરમાવે છે કે જે કોઈ ઇન્સાન તકવા ઇખ્તિયાર કરે છે તો આ તકવા બંધ દરવાજાની ચાવી છે, એનાથી બંધ દરવાજા ખુલી જાય છે. માટે તકવા ઇખ્તિયાર કરવામાં આવે, કારણ કે આ તકવા આખિરતનું ભાતું છે અને ઇન્સાનને ગુલામીમાંથી છુટકારો અતા કરે છે. આજે મોટા મોટા વેપારી લોકો આપણને ગુલામ બનાવવા ચાહે છે, પણ હુસૈનનો અઝાદાર અગર જો ગુલામ બનવા નથી ચાહતો તો તકવા ઇખ્તિયાર કરે કે જેથી ઇજ્જતની સાથે જીવી શકે અને ઇજ્જતની સાથે મરી શકે. પરંતુ આજે જમાનામાં સબ્ર ઓછો છે, બધા પાસે માંગણી કરવી, હાથ ફેલાવવો, આ બધી વસ્તુ બહુ થઈ ગઈ છે અને ઈ કારણ બને છે કે પછી વખત પડતા આપણે સિરાતે મુસ્તકીમથી હટી જઈએ છીએ. મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलाम ફરમાવે છે, ऐ अल्लाह ना बंदा जानी लियो, इन तकवा दारो हिस्निन अजीज. ऐ अल्लाह ना बंदा जानी लियो, तकवा जे छे एवो मजबूत किलो छे કે જ્યાં તમને હિફાજત મળી શકે છે, જેમાં ઇજ્જત છે અને વલફુજૂરો દારો હિસ્નિન ધલીલ. પરંતુ ગુનાહ જે છે એ પરેશાન કરવા વાળું જિલ્લતનું મકાન છે. ઇમામ હુસૈન अलैहिस्सलातु वस्सलाम આપણને તકવા તરફ આગળ વધારવા ચાહે છે. ઇમામ હુસૈન अलैहिस्सलाम લોકોને કહેવા ચાહે છે કે તમે ઇબ્ને ઝિયાદના હરામ માલની લાલચ અને એના ડરામણીમાં ના ફસાઈ જાઓ, કારણ કે તકવા ઇખ્તિયાર કરશો, ખુદા તમારા માટે રોજીના દરવાજા ખોલી નાખશે. અને એમાં પણ કોઈને જલ્દી રોજી બહોળી કરવી છે તો એનો એક રસ્તો આજે હું તમને દેખાડતો જાઉં, અને ઈ છે નમાઝે શબ. ઈ इंसान झूठो છે કે જે इंसान नमाज़े शब नो पाबंद होय અને કહે કે મારી પાસે પૈસા નથી. દરવાજા બધા છે, પણ અગર જો આપણને શોર્ટકટ જોવે છે
કે જલ્દી હરામથી પૈસાવાળો થઈ જાઓ, તો પછી પૈસાવાળો તો શાયદ થાય કે ના થાય, ઇમામ હુસૈન અલૈહિસ્સલામથી બહુ દૂર થઈ જશે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઈડિયોલોજી તકવાની બુનિયાદ ઉપર છે. અગર તકવા ઇખ્તિયાર કર્યો તો પછી ઇન્સાન કામયાબ થઈ શકશે. હવે કોઈ ઇન્સાન મને અહીંયા કહે કે આગા સાહેબ તમે વાતો તો બહુ સારી સારી કરો છો, પણ તમે ખોટી જગ્યાએ વાતો કરો છો. કેમ? તો કે અમે બધા મોમિન છીએ, ઇમામ હુસૈનના અઝાદાર છીએ, અમે ક્યાં ગુનાહ કરીએ છીએ? અમે તો મોટા પરેઝગાર, અમે તો મોટા મુત્તકી છીએ. ભાઈ કોઈ વસ્તુ આમનામ નથી થતી. અગર કોઈ ઇન્સાન કોઈ પણ જાતનો દાવો કરે કે હું મુત્તકી છું, હું મોટો મોમિન છું, હું મોટો અઝાદાર છું, હું મોટો ઇમામ હુસૈનનો ચાહવા વાળો છું, તો એના માટે જરૂરી છે કે સાબિતી આપે કે ભાઈ તું મોટો મુત્તકી અને પરેઝગાર છો, તો એની નિશાની શું છે? ખેર, આ વાત પણ કહેતો જાઓ અને પછી મારી મજલિસને આગળ વધારો. કયામતનો દિવસ જ્યારે આવશે ને, ખુદાવંદી આલમ બધાને ભેગા કરશે, આવી જાઓ અહીંયા, અને એક ત્રાજુ રાખશે. ત્રાજુ ખબર છે ને શું છે? મીઝાન. ચાલો આવી જાઓ, રાખો તમારું ઈમાન. ઈમાન કેવું છે? તો કે ખુદાયા હું સૌથી મોટો અઝાદાર, હું ઇમામ અલી અલૈહિસ્સલામનો ચાહવા વાળો, હું ઇમામે ઝમાના અલૈહિસ્સલામ માટે અલ અજલ પુકારવા વાળો, હું ઇમામે રઝા અલૈહિસ્સલામની ઝિયારત કરવા વાળો, હું રોજ ઝિયારતે આશુરા પડવા વાળો. માશાઅલ્લાહ, તારું ઈમાન બહુ સારું છે. રાખ, એક બાજુ તારું ઈમાન રાખ, નારે હૈદરી રાખ, તારું ઈમાન રાખ. તો ખુદાયા બીજી જગ્યાએ શું કઈ કિલોનો પાણો રાખીશ, 5 કિલોનો પથ્થર રાખીશ? નહીં. બીજી તરફ પાણો નહીં રાખવામાં આવે, બીજી તરફ તારા અમલ રાખવામાં આવશે કે જે તું હુસૈની હોવાનો દાવો કરતો હતો, તો હવે તારી જિંદગીમાં સીરતે હુસૈન ક્યાં? તું યા અલી કરવા વાળો હતો તો અલીની સિફત ક્યાં? તું ઇમામ અલી અલૈહિસ્સલામને મૌલાએ મુત્તકિયાન કહેતો હતો, પરેઝગારોના ઇમામ કહેતો હતો, તો તારી પરેઝગારી ક્યાં? ઈ રાખ અહીંયા. હવે અગર જો ઈ બે બેલેન્સમાં આવી ગયું તો જ નજાત છે, બાકી બહુ મુશ્કેલાતનો જમાનો છે. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. મુત્તકી લોકો અગર કોઈ દાવો કરે છે કે હું મુત્તકી, તો એના માટે જરૂરી છે કે એમાં 3 સિફત હોવી જરૂરી છે. બાકી અગર જો 3 સિફત નહીં હોય તો પછી આ ઇન્સાનનો દાવો ફક્ત જબાનનો છે. પહેલી વસ્તુ બયાન કરવામાં આવે છે કે જે કોઈ ઇન્સાન મુત્તકી અને પરેઝગાર છે, એની જીવનમાં આશા અને આરઝુઓ બહુ ટૂંકી હોય છે. આરઝુ બહુ ટૂંકી હોય છે. એ ગામના બંગલા જોઈને ઘરના ઝૂંપડા બાળી નથી નાખતો. હવે મારા પાડોશીએ મોટો મકાન બનાવ્યો, હું પણ બનાવું, પૈસા તો નથી, લોન લઈ લો, ઉછીના લઈ લો, વ્યાજે લઈ લો. નહીં, મુત્તકી અને પરેઝગાર હોય છે એ દેખા દેખીમાં નથી જતો. એના પાસે મોટી મોટી આશાઓ નથી બંધાયેલી, બલકે જે ખુદાવંદી આલમે આપ્યું છે એમાં રાજી રહેતા શીખે છે. તો અગર મુત્તકી છીએ તો આપણી ઉમ્મીદ અને આશાઓ જે છે એ ટૂંકી હોવી જોઈએ. કારણ કે ઇન્સાન એવો લાલચુડો બનાવવામાં આવ્યો છે ને, એક આશા પૂરી કરે ને બીજી 10 પેદા થઈ જાય છે.
મારે એક મકાન બનાવવું છે. મકાન બનાવ્યું તો કે એમાં પીઓપી કરાવવું છે. પીઓપી કરાવી લીધું, એમાં એલઈડી લાઇટ નખાવી છે. એલઈડી લાઇટ નખાવી તો કે હવે પાર્કિંગ પણ સારું કરવું છે. પાર્કિંગ પણ સારું કરી લીધું તો હવે કે મોટર તો જોવે, મોટર લેવી છે. મોટર લીધી તો કે હવે સારી એવી ગાડી લઈએ, એમાં ડીજે રખાવવું છે. આ એટલી બધી આશા અને ઉમ્મીદો છે કે જે એના દલદલમાં પડી જાય પછી એ ઇન્સાન હલાલથી પૂરું નથી કરી શકતો, માટે હરામ તરફ આગળ વધે છે. જેવો હરામ તરફ આગળ વધવા જાય, હુસૈનના ખૈમાથી બહુ દૂર ચાલ્યો જાય છે. પણ એવું એનો મતલબ એ પણ નથી કે અગર જો મુત્તકી છીએ તો આપણે ખાલી ગરીબ વાળું જીવન જીવવાનું છે. નહીં, સારામાં સારું જીવન જીવીએ, પણ બધું હલાલથી હોવું જોઈએ. એવી વસ્તુ ના આવે કે જે આપણને ઇમામ હુસૈનથી દૂર કરી નાખે. જનાબે અબુ ઝરે ગફારી જ્યારે એને શામ મોકલવામાં આવ્યા તો શામમાં પણ અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરતા. મુઆવિયાને આંગળી ચીંધતા કે તું આ બધું ખરાબ ના કર, જુલ્મ ના કર. મુઆવિયા એનું મોઢું બંધ કરવા માટે કેસરનો હલવો અને એક થેલી દિનાર સોનાના સિક્કાની જનાબે અબુ ઝરના ઘરે મોકલે છે. જનાબે અબુ ઝરની દીકરી દરવાજો ખોલે છે. ગુલામ દઈ ગયો કે મુઆવિયાએ મોકલાવ્યું છે. દીકરીને કઈ ખબર નહીં, લઈ લીધું અને રાખે છે. ભૂખી હતી દીકરી, એટલે જલ્દીથી એક નિવાલો લઈ અને મોઢામાં મૂકે છે. ત્યાં જનાબે અબુ ઝર આવી જાય છે રૂમમાં અને કહે છે દીકરી. બીજી દીકરી કહે છે કે આ મુઆવિયાએ મોકલાવ્યું છે. તો દીકરીને કહે છે કે દીકરી, અગર જો આ લુકમો તારા ગળાની નીચે ઉતર્યો તો યાદ રાખી લેજે મૌલાએ કાયનાત હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની મોહબ્બત ચાલી જશે. દીકરી ભૂખી હોવા છતાં મોઢામાંથી કાઢી નાખે છે. જનાબે અબુ ઝર ઈ પૈસા અને હલવો મુઆવિયાને પાછો મોકલી દે છે. ભૂખ્યા રહેવું પસંદ કરે છે, હરામનો માલ લેવો પસંદ નથી કરતા. તો મુત્તકી ઈ હોય છે કે જે હલાલથી મળે તો સારું એવું જીવન જીવે, પણ હલાલથી ના હોય તો પછી એની આશા અને ઉમ્મીદોને ટૂંકાવી નાખે છે. ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસે એક માણસ આવે છે અને કહે છે, મૌલા, હું બહુ દુનિયા પરસ્ત થઈ ગયો છું, બહુ મોહબ્બત આવી ગઈ છે. ઇમામ કહે છે કે હું તને ઓળખું છું, તું મારો ચાહવા વાળો છે, તું એવો ના હોઈ શકે. કે નહીં મૌલા, એવું થાય છે, બહુ લાંબી લાંબી આશા બંધાયેલી છે. ઇમામ એને કહે છે, બતાવો શું આશા છે? તો કે મને બહુ પૈસા વાળું થવું બહુ ગમે છે. કોને પૈસા વાળું થવું ના ગમે? બહુ પૈસા વાળું થવું ગમે છે. ઇમામ કહે છે કે પૈસા વાળું થવું ખરાબ વસ્તુ નથી, પરંતુ તું મને બતાવ તારી નિયત શું છે? પૈસા વાળું થઈને તું શું કરીશ? તો કે મારા બાળ બચ્ચાઓને સારી રીતે પરવરિશ કરીશ. બીજું શું કરીશ? તો કે રાહે ખુદામાં ઝકાત અદા કરીશ, ખોમ્સ અદા કરીશ. પછી શું કરીશ? અગર એનાથી વધારે પૈસા આવે તો કે હજ અને ઝિયારતમાં જઈશ, ગરીબોની મદદ કરીશ, પરિવારનો કુટુંબીજનોમાં સિલે રહેમ કરીશ. ઇમામ કહે છે, આ તો દુનિયા નથી, આ આખિરત છે. આનાથી દીન બરબાદ નથી થતો. દીન તો ત્યારે બરબાદ થાય છે કે તું રોજી હલાલથી કમાવે અને ઉપયોગ હરામમાં કરવાનો ઈરાદો હોય, અથવા હરામથી કમાય અને હલાલમાં ઉપયોગ કરવાનો ઈરાદો હોય, અથવા તો હરામથી કમાઈને હરામમાં ઉપયોગ કરવાનો હોય. એક સલવાર પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. મારો ટાઈમ પૂરો થઈ ગયો. 2
વસ્તુ બાકી છે, જલ્દીથી હિન્ટ આપી અને નીકળી જાઓ. મુત્તકી લોકોની બીજી નિશાની ઈ છે કે જે પોતાના ફુરસતથી ફાયદો મેળવે, એને મોકો મળે, મોકાનો સહી ઉપયોગ કરે. જનાબે હાબીબ ઇબ્ને મઝાહિબને મોકો નસીબ થયો, જલ્દીથી આગળ વધ્યા અને ઇમામ હુસૈન ઉપર પોતાની જાનને કુરબાન કરી. જનાબે વહબે કલ્બી બીજા મઝહબમાં હતા, મોકો નસીબ થયો, ઇમામ હુસૈન પાસે આવી અને દીન ઇસ્લામ કબૂલ કરી, ઇમામ હુસૈન ઉપર પોતાની જાનને કુરબાન કરી. આ ઇન્સાન મુત્તકી ઈ છે કે જે પોતાના જીવનને વ્યર્થ નથી જવા દેતો, બલકે જે પણ મોકો મળે એ ઇન્સાન એ મોકાથી ફાયદો ઉઠાવી લે છે. અને ત્રીજી વસ્તુ મુત્તકીની એક નિશાની ઈ છે કે એના અમલમાં ખુલૂસ હોય છે. અમલ એનો રિયાકારી વાળો નથી, કોઈને દેખાડવા માટે નથી, વખાણ માટે નથી, બલકે એનો અમલ જે છે એ ખાલિસતન લિલ્લાહ હોય છે. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. જે ઇન્સાન પોતાના જીવનમાં ખુલૂસ રાખતો હોય છે, તો અગર ઈ ઇન્સાન આડા રસ્તે પણ હોય ને, ખુદા એની હિદાયત કરે છે કે ઈ સીધા રસ્તે આવી જાય. અને એવા એક ખુલૂસ વાળા ઇન્સાન કે જે મક્કાથી જ્યારે ઇમામ નીકળે છે તો એમની સાથે નથી, બલકે ઇમામનો રસ્તો રોકવા માટે લશ્કર, 1000 માણસોનું લશ્કર લઈને આવે છે, ઇમામનો રસ્તો રોકે છે. પણ જ્યારે રસ્તો રોકે છે ત્યારે કોઈ કહે છે મૌલા આ ઇબ્ને ઝિયાદનો લશ્કર છે. ઇમામ કહે છે અત્યારે એ વસ્તુ નથી જોવાની, પરંતુ એ લોકો અત્યારે પ્યાસા છે. મશ્કના દહાના ખોલી દેવામાં આવે, બધાને પાણી પીવડાવવામાં આવે, બધાને પાણી પીવડાવે છે, ઘોડાઓને પણ પાણી પીવડાવે છે, ઊંટોને પણ સૈરાબ કરે છે. જ્યારે બધાએ પાણી પી લીધું, નમાઝનો સમય થઈ ગયો. ઇમામ કહે છે આય હોર, તું તારા લશ્કર માટે નમાઝ પઢાવી લે, હું મારા લશ્કર માટે નમાઝ પઢાવી લઉં. ત્યારે જે હોરમાં એક ક્વોલિટી હતી એ આ હતી, ખુલૂસ હતો. ભલે બાતિલના ખૈમામાં હતો પણ ખુલૂસ હતો કે મૌલા તમારી મોજૂદગીમાં હું નમાઝે જમાઅત કાયમ કરવું શક્ય નથી, અમે બધા તમારી પાછળ નમાઝ અદા કરીશું. બધાએ સાથે મળી નમાઝે ઝોહર અદા કરી. જ્યારે નમાઝ પૂરી થઈ ત્યારે ઇમામ ઘોડા ઉપર સવાર થાય છે અને પોતાના લશ્કરને આગળ વધવા કહે છે. ત્યારે જનાબે હુર સામે આવે છે અને કહે છે મૌલા ક્યાંનો ઈરાદો છે? ઇમામ કહે છે કૂફાનો ઈરાદો છે, મને પત્ર મોકલવામાં આવ્યા છે અને હું કૂફા તરફ જાઉં છું. તો કે મૌલા મને મોકલવામાં આવ્યો છે કે જેથી હું તમને કૂફા જાતા અટકાવી નાખું. મને રજા નથી કે હું તમને કૂફા તરફ આગળ વધવા દઉં. ઇમામ કહે છે કે વાંધો નહીં, અગર જો કૂફાના હાલાત બદલાઈ ગયા છે અને મને આગળ વધવાની રજા નથી, વાંધો નહીં, હું પાછો જાતો રહું, બીજે ક્યાંય ચાલ્યો જઈશ. હુર કહે છે મૌલા મને રજા નથી કે હું તમને અહીંયાથી ક્યાંય બીજે પણ જવા દઉં. તમે હવે ઇંતજાર કરો કે મને ઇબ્ને ઝિયાદનો બીજો શું હુકમ આવે છે. ઇમામ કહે છે શું તારે લડાઈ કરવી છે? મૌલા મારે લડાઈ નથી કરવી,
હું ફક્ત તમને રોકવા માટે આવેલો છું. ઇમામ કહે છે કે તું મને રોકીશ? ઇમામ ઘોડાને આગળ વધારે છે. અહીંયા હોર ઇમામની લજામે ફરસ ઉપર હાથ રાખી દે છે. ત્યારે ઇમામ કહે છે સકલત કા ઉમ્મ, તારી માં તારા અઝામાં તારા ગિરિયા કરવા માટે બેઠે. આ એક તોછડો શબ્દ છે કે જે ઇમામે હોરને કીધેલો. હોર કહે છે મૌલા, અગર કોઈ બીજાએ આવો જુમલો કીધો હોત તો હું સામો એને જવાબ દે, પણ હોરના દિલમાં અહેલે બેત પ્રત્યે ખુલૂસ હતો. કહે છે મૌલા, પણ તમારી માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા છે, હું તમને કેવી રીતે સામો જવાબ આપી શકું? હા સદારો એવો જવાબ નથી આપતો. અને ઇમામે હુસૈન અને આહોરનું લશ્કર કરબલા તરફ આગળ વધે છે. હા સદારો આ દિવસો પસાર થવા લાગ્યા. કોઈ ઇમામે હુસૈન ને આવીને કહે છે મૌલા, હજી આહોરનું લશ્કર છે, 1000નું લશ્કર છે, અત્યારે આપણે હુમલો કરી નાખીએ, આ લશ્કરને કચડી અને કૂફા તરફ આગળ વધીએ, અત્યારે આસાન છે. ઇમામ કહે છે કે મને ખબર છે અત્યારે લડાઈ આસાન છે, પરંતુ મારે લડાઈની શરૂઆત નથી કરવી. ઇમામ એને શું કહે? આ મારા સાથી, જે હું જાણું છું એ તું નથી જાણતો. અત્યારે ભલે હોર જે છે એ બાતિલના લશ્કરમાં ઊભો છે, પણ આ એક વખત આ હોર તૌબા કરીને મારી પાસે આવી જશે અને મારો સાથી બની જશે. આ ઝદારો દિવસો પસાર થયા, શબે આશુર આવી ગઈ. હા, શહેરનો સમય નજદીક આવવા લાગ્યો. હોર ખૈમાની બહાર જાય છે, અંદર આવે છે, બેચેન અને પરેશાન છે. હોરનો ભાઈ આવીને કહે છે, અરે ભાઈ શું થયું છે? શું ચિંતા અને વ્યાધિમાં છો? કહે છે અરે ભાઈ મને કાલની ચિંતા થાય છે. તો કે કાલે તો બહુ નાનું એવું લશ્કર છે, આપણે જલ્દી વિજય પામી લેશું. તો કે એમ વાત નથી, બલકે ચાલ હું તને દેખાડું. ખૈમાની બહાર લઈ મેદાનમાં લાવે છે કે જ્યાંથી હુસૈનના ખૈમામાંથી કંઈક અવાજો આવી રહી હતી. એ ભાઈ શું સંભળાય છે? તો કે અહીંયા મુનાજાતની આવાજ આવે છે, અલ્લાહની બારગાહમાં તસ્બીહ તહલીલની આવાજ આવે છે. બીજી શું આવાજ આવે છે? તો કે બચ્ચાઓ પ્યાસા છે, રડી રહ્યા છે, અનતશની સદા બુલંદ કરી રહ્યા છે. હવે આ તરફ જો, ખયામે ઉમરે સાદ તરફ જો શું છે? તો કે બધા નેઝાને તલવારને સજાવી રહ્યા છે અને બધા જશ્ન મનાવી રહ્યા છે, ઢોલ વગાડી રહ્યા છે. તો કે અચ્છા, બીજું કઈ નથી દેખાતું? કે શું મૌલા? અરે ભાઈ તમે બતાવો. હોર કહે છે હું અત્યારે પોતાની જાત અને જન્નત અને જહન્નમની વચ્ચે જોઈ રહ્યો છું. આ ફરઝંદે રસૂલ છે. ભાઈ શું ઈરાદો છે? હોર કહે છે કે અગર જો આપણને કયામત સુધીની જીવન મળી જાય, કયામત સુધીની આયુષ્ય મળી જાય, તો પણ એક વખત મરવાનું તો છે. बताओ मरीने रसूले खुदा सल्लल्लाहु अलैहि वसल्लम ने શું જવાબ આપશું? હોરનો ભાઈ કહે છે ભાઈ શું ઈરાદો છે? તો કે હુસૈન કરીમ ઇબ્ને કરીમ છે, જાય હુસૈન પાસે માફી માંગીએ, હુસૈન માફ કરી દેશે. હોરનો ભાઈ, હોરનો ગુલામ, હોરનો દીકરો, આ બધા નાનું એવું ડેલિગેશન આગળ વધે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઇસ્તકબાલ માટે આગળ વધે છે. હોરે પોતાને બાંધી દીધો હતો, ઇમામ એની રસનને ખોલે છે, ગળે લગાડે છે. આય હોર, તું એવા વખતે મારો મહેમાન થયો છે કે મને મારી પાસે તને પીવરાવવા માટે પાણી પણ નથી. આય હોર, તારી માએ તારો
તારું નામ બહુ સારું એવું નામ રાખ્યું છે. તું દુનિયામાં પણ આઝાદ છે અને આખિરતમાં પણ આઝાદ છે. કહે છે મૌલા મને માફ કરો, કારણ કે તમારી પ્યાસનો જિમ્મેદાર હોઉં છું, તમને ઘેરીને કરબલા સુધી લાવનાર હોઉં છું. ઇમામ કહે છે કે મેં માફ કર્યો, મારા ખુદાએ પણ તને માફ કર્યો. હા સદારો સુબહ આશુર નમોદાર દે. और કહે છે મૌલા મને મક્તલની રજા આપો. ઇમામ કહે છે કે ક્યાંય જોયું છે કે કોઈ મેઝબાન પોતાના મહેમાનને મરવા માટે આગળ વધારે? અજરુકુમ અલ્લાહ. બસ મસાહિબના બે જુમલા સહેમત તમામ. ઇસરાર વધ્યો ઓરને રજા મળી. ઓર પોતાના દીકરાને મક્તલમાં મોકલે છે. દીકરો લડાઈ કરતો કરતો જમીન ઉપર આવે છે. ઓર ચાહે છે પોતાના દીકરાની નુસરત માટે જાય, પરંતુ ત્યાં જોવે છે, શું જોવે છે? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પહેલેથી ત્યાં મોજૂદ છે. ઓરના દીકરાને દિલાસો આપી રહ્યા છે. કહે છે મૌલા તમે સહેમત કરી. કહે છે ઓર ક્યાંય જોયું છે જવાન દીકરાના લાશા ઉપર શું સૌથી પહેલા એનો બાપ પહોંચે? ઓ કહીશ મૌલા હમણાં અસરનો વખત આવશે. એક 57 વર્ષનો બૂઢો બાપ, 18 વર્ષના ઘડિયલ જવાન અલી અકબરના સરાને મોજૂદ હશે. સીનામાંથી ભરજીનો વળ ખેંચી રહ્યો. અલા લાનતુલ્લાહ અલલ કૌમિલ ઝાલિમીન. સયઅલમ અલ્લઝીના ઝલમુ અય્યુમ મુન્કલબિન यनक़लिबून मा तबअ रन को हम जाते हैं, हर रन को हम जाते हैं, तुम हुर को तसल्ली दो जरा, जाओ अब्बास संभालो हुर को, जाओ अब्बास संभालो हुर को। अरे रन को हम जाते हैं, तुम हुर को तसल्ली दो जरा, जाओ अब्बास संभालो हुर को, 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 जाओ अब्बास संभालो हुर को। जवान लाल के गम में गायने वे बुखा, जाओ अब्बास संभालो हुर को, जाओ अब्बास संभालो हुर को, जाओ अब्बास संभालो हुर को, जाओ अब्बास संभालो हुर को। जवान लाल के गम में है गायने वे बुखा, जाओ अब्बास संभालो हुर को, जाओ अब्बास संभालो हुर को। ये दिल पे कोहे अलम की तना उठाएगा, जवान लाल का लाशा न देख पाएगा। ये दिल पे कोहे अलम की तना उठाएगा, जवान लाल का लाशा न देख पाएगा। ज़ईफ बाप है, ज़ईफ बाप है, बेटे का गम है सबसे बड़ा, जाओ अब्बास संभालो हुर को, जाओ अब्बास